માવઠાએ માત્ર લોકો માટે જ બીમારીનું જોખમ નથી ઊભું કર્યું, આ બેવડી ઋતુ અને માવઠાના કારણે પાકને પણ મોટું નુકસાન પહોંચ્યું છે। દક્ષિણ ગુજરાતમાં લાંબા સમયથી વાતાવરણ પલટાયું છે, માવઠું પણ થયું છે, ત્યારે આ માવઠાને કારણે ઊભા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે। કમોસમી વરસાદ થતાં ઘઉં, તુવેર અને કેરી સહિતના પાકને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। વળી વાદળછાયા વાતાવરણને કારણે પાકમાં ફૂગ આવવાનો પણ ભય છે। કમોસમી વરસાદના કારણે જે તૈયાર પાક છે, તુવેર, કપાસ, મગ, ચણા વગેરે જે પાક છે એમાં બહુ ખેડૂતોને વ્યાપક નુકસાન થયેલું છે। એક તરફ કેરીની સિઝન આવવામાં હતી ત્યારે આ વાતાવરણથી ખેડૂતોને કેરીના પાકમાં વ્યાપક નુકસાન થવાની ભીતિ છે। હવે જંતુનાશક દવાનો ઉપયોગ કરવાની કૃષિ નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે। ખેડૂતોએ કાળજી લેવાની છે, જંતુનાશક દવા જરૂર પ્રમાણે અને ફૂગનાશક દવાનો જરૂર પ્રમાણે ઉપયોગ કરવાનો છે। કેરીની સાથે આ વાતાવરણમાં સૌથી વધુ અસર મગ, અડદ, ચણાને થઈ શકે। કેરી ખરવાની સાથે ફૂગ અને જીવાતની ચિંતામાં ધરતીપુત્રો મુકાયા છે।